યસ સરગમબેન, તમને શું તકલીફ હતી જેની સારવાર માટે આપ આવ્યા છો? તકલીફમાં બધાથી મોટી એસિડિટી, ઓવર થિંકિંગ, ઓકે. રાત્રે ઊંઘ ના આવવી, એન્ઝાઇટી, પછી આમ ગુસ્સો આવી જતો, થાક, એકદમ લો ફીલ થાય, કોઈની જોડે વાત કરવાની ઈચ્છા ન થાય. આવું કેટલા સમયથી તમને આ તકલીફ હતી? મને આ 5 વર્ષથી. 5 વર્ષમાં મેં શરૂઆતમાં તો આયુર્વેદિક લીધી, પછી એલોપેથી લીધી, પછી હોમિયોપેથી લીધી, પછી અત્યારે લાસ્ટમાં હું એલોપેથી જ લીધી હતી. એ બધું ટેમ્પરરી રિલીફ આપતું હતું. લઉં ત્યાં સુધી ન થાય, બાકી જેવા જમીએ એટલે થઈ જાય. અને હવે તમે શું ફીલ કરો છો તમારી તકલીફમાં? અત્યારે તો એવું ફીલ કરું છું કે હતી જ નહીં એવું એમ. એટલા ટાઈમથી લગભગ 5-6 વર્ષથી આવું મેં ક્યારેય ફીલ નથી કર્યું કે આટલી બધી રાહત એમ. તો હું ઇઝીલી સૂઈ જાઉં છું રાત્રે અને એક પણ વખત ઉઠતી નથી. પછી જે રૂટીન કામમાં પણ મને થાક લાગતો હતો એ પણ નથી લાગતો અને આમ એનર્જેટિક ફીલ થાય છે. પહેલાં એનર્જેટિક ફીલ નહોતું થતું. મને લાગ્યું નહીં કે હું કોઈ સેન્ટરમાં છું, મેડિકલ સેન્ટરમાં છું. મને એવું જ લાગ્યું કશે રિસોર્ટમાં ફરવા આવ્યું છું ને બસ મારી ટ્રીટમેન્ટ ચાલે છે એવું એમ. એટલે એટલું બધું સવારનો જે માહોલ છે, બર્ડ્સ છે જે એનો અવાજ છે, એટલે આમ સવાર તમારે એના અવાજથી થાય એમ. આ પ્રકારની ટ્રીટમેન્ટ તો અત્યારે યંગસ્ટર છે એને બહુ ખાસ જરૂર છે આ ટ્રીટમેન્ટ. તમારા ઓવરઓલ એક્સપિરિયન્સ? સેકન્ડ ફેમિલી વાહ. અને સેકન્ડ હોમ.